વડોદરામાં પત્નીની હત્યાનો પતિ પર લાગ્યો આરોપ। બરાનપુરા રોડ પરના નારાયણ એવન્યુમાં બંટી સોલંકી નામના વ્યક્તિ પર પત્ની રીટા સોલંકીની હત્યાનો આરોપ લાગ્યો। બંટી અને રીટાના પ્રેમ લગ્ન થયા હતા। સાસુનું અવસાન થતાં રીટા સોલંકીને મહાનગરપાલિકામાં સફાઈ કર્મીની નોકરી મળી હતી, પરંતુ પત્ની રીટાને કોઈ સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકાને લઈ છેલ્લા 2 મહિનાથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો। શુક્રવારે રાત્રે જ આ વાતને લઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જે ઝઘડામાં ઉશ્કેરાયેલા આરોપી પતિ બંટીએ ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી રીટાની હત્યા કરી નાખી। ઘટનાની જાણ થતાં જ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના જ કલાકોમાં આરોપી બંટીની ધરપકડ કરી। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી બંટી અગાઉ બુટલેગર હતો। વડોદરામાં પત્નીની હત્યાનો પતિ પર લાગ્યો આરોપ। બરાનપુરા રોડ પરના નારાયણ એવન્યુમાં બંટી સોલંકી નામના વ્યક્તિ પર પત્ની રીટા સોલંકીની હત્યાનો આરોપ લાગ્યો। બંટી અને રીટાના પ્રેમ લગ્ન થયા હતા। સાસુનું અવસાન થતાં રીટા સોલંકીને મહાનગરપાલિકામાં સફાઈ કર્મીની નોકરી મળી હતી, પરંતુ પત્ની રીટાને કોઈ સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકાને લઈ છેલ્લા 2 મહિનાથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો। શુક્રવારે રાત્રે જ આ વાતને લઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જે ઝઘડામાં ઉશ્કેરાયેલા આરોપી પતિ બંટીએ ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકી રીટાની હત્યા કરી નાખી। ઘટનાની જાણ થતાં જ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના જ કલાકોમાં આરોપી બંટીની ધરપકડ કરી। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી બંટી અગાઉ બુટલેગર હતો।